નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ આરકે સ્ટુડિયો પ્રસ્તુત સ્વર્ગસ્થ રફી, કિશોર અને મુકેશ સંગીત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મ્યુઝિકલ ક્લબના 50 કલાકારોના સથવારે શહેરના જુદા જુદા 25 જેટલા સ્થળો પર 500થી વધુ ગીતોની પ્રસ્તુતિ કરાઈ. ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણ શહેરમાં છેલ્લા 5 વર્ષથી સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ અને આરકે સ્ટુડિયો પ્રસ્તુત સ્વર્ગસ્થ રફી, કિશોર સાહબ અને મુકેશના ગાયેલા ગીતોની સંગીત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પણ સંદીપભાઈ ખત્રી અને અનિતાબેન ખત્રી સહિત તેમના મ્યુઝિકલ ક્લબના 50 કલાકારોના સથવારે શહેરના જુદા જુદા 25 જેટલા સ્થળો પર 500થી વધુ ગીતોની ભરમાર સાથે સંગીત સપ્તાહની ઉજવણી કરી સંગીત નગરી પાટણને સાચા અર્થમાં સંગીત ક્ષેત્રે ગૌરવ પ્રદાન કર્યું છે. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આયોજિત આ સંગીત સપ્તાહના રવિવારના રોજ સમાપન પ્રસંગે યુનિવર્સિટી રંગભવન ખાતે નોન સ્ટોપ 125 ગીતો 15 કલાક સુધી રજૂ કરવાનો કાર્યક્રમ રીમઝીમ વરસાદની સાક્ષીએ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમાપન કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ દવે, સંગીત તજજ્ઞ યશપાલભાઈ સ્વામી, ટ્રસ્ટી શ્રી પ્રમુખ પદ્મનાભવાડી ટ્રસ્ટ પાટણ, પ્રદીપભાઈ બારોડ, સંગીત તજજ્ઞ અને સાહિત્યકાર આત્મારામભાઈ નાઈ, સંગીત તજજ્ઞ પરેશભાઈ રામી, સંગીત તજજ્ઞ અબ્દુલભાઈ શેખ, સંગીત તજજ્ઞ જવાહર બેન્ડવાળા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આયોજિત સંગીત સપ્તાહની ઉજવણીને સરાહની લેખાવીને સંદીપ ખત્રી, અનિતાબેન ખત્રી સહિત તેમના કલાકાર ટીમને બિરદાવ્યા હતા. આ સમાપન કાર્યક્રમમાં સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના કલાકારોએ સ્વર્ગસ્થ રફી સાહેબ, કિશોરજી અને મુકેશજીના એકથી એક ચઢિયાતા ગીતો રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત પાટણની સંગીત પ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા. હું આભાર વ્યક્ત કરીશ કે દર વર્ષે આ કાર્યક્રમ આપ કરો છો અને દર વર્ષે અમને યાદ કરીને આમંત્રિત કરો છો એ બદલ હું હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. આજે રાષ્ટ્રીય મિત્ર દિવસ છે. એટલે કહેવત છે ને આપણે કે વરસાદમાં પણ જો આંસુને ઓળખી લે ને એ મિત્ર. એટલે અને મિત્ર એસા કીજીએ ઢાલ સરીકા હોય, દુઃખ में आगे रहे और सुख में पीछे હોય એ મિત્ર. આજે આ શબ્દ કેમ કહેવા પડે છે કે અનિતાબેન એમના ધર્મપત્નીની સાથે સાથે એક સારા મિત્ર હોય ને એવું આ દેખાય છે. કારણ કે મિત્રના સહકાર વગર આ કાર્યક્રમ સફળ ન થાય. એક બાજુ મેઘરાજાની આવી આગાહી હોય અને 15 દિવસ સુધી કાર્યક્રમનું મેનેજમેન્ટ કરવું અને જાહેર મંચ પર નહીં